પ્રાઇમરી સ્કૂલની નોંધણી સામે સંચાલકોનો વિરોધ. શાળા સંચાલક મંડળે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પત્ર લખ્યો છે તેમજ અત્યારે પ્રી પ્રાઇમરી સ્કૂલનું રજીસ્ટ્રેશન ન કરાવવા સૂચના આપી છે. વિશ્વાસમાં લીધા વિના માર્ગદર્શિકા તૈયાર હોવાના સંચાલકોએ આક્ષેપ કર્યા છે અને આગામી સમયમાં શાળા સંચાલકો સરકારને રજૂઆત કરશે. એમની છે વર્ગ દીઠ નોંધણીના 5,000 રૂપિયા. તો સાહેબ શાળા એઝ અ યુનિટ હોય અને શાળાની નોંધણી હોય, વર્ગની નોંધણી ના હોય. એટલે કે દાખલા તરીકે એક્સ પ્રી પ્રાઇમરી સ્કૂલ તો એની નોંધણીના 5,000 રૂપિયા સુધી બરાબર છે. આ તો માની લો કે હું 5 વર્ગો ચલાવું છું તો મારે 25,000 અને તમે 10 વર્ગો ચલાવો છો તો તમારે 50,000 રૂપિયા આ નોંધણીના ભરવાના રહેશે. એ ખોટી વાત છે. બીજી વાત કે 15 વર્ષનો ભાડા કરાર સબ રજિસ્ટ્રારની અંદર નોંધાયેલો હોવો જોઈએ, રજીસ્ટર થયેલો હોવો જોઈએ. હવે જ્યાં સુધી જેની પ્રાથમિક શાળાઓ કે માધ્યમિક શાળાઓ ચાલે છે એમની પાસે તો આ કદાચ હશે, પણ જે બિલકુલ નવેસરથી અત્યારે નોંધાવા માંગતા હોય છે અને હવે પરિસ્થિતિ એ છે કે મકાન માલિકો પણ 11 મહિનાના કરાર કરતા હોય છે, તો 15 વર્ષનો તો રજીસ્ટર કરાર કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. અને બીજું કે આજે આ બાબત અમને સ્પર્શે છે, અમને એટલે સંચાલકોને. તો આવો કોઈ પરિપત્ર, આવો કોઈ ઠરાવ, આવી કોઈ બાબત માર્કેટમાં મૂકતા પહેલા અને એનું રેઝોલ્યુશન કરતા પહેલા એ લોકોએ અમને સ્ટેક હોલ્ડર તરીકે બોલાવવા જોઈએ.